દ્વારિકાધીશની જય. આપણા મનુષ્ય માણસ જ્યારે ગરડા થાય ને, ગરડા ઉંમર લાયક થાય ને, એટલે આપણને એમ થાય કે હવે આને કાંઈ ખબર પડતી નથી. પણ ખરેખર એવું નથી. જો તમે ઘરડા માણસની સલાહ લઈ અને જો આગળ હાલો તો આ જિંદગીમાંથી સરસ મજાનું જીવન જીવી અને તમારું જીવન આખું કમ્પ્લેટ રાખી શકો. હવે એક ગામ હતું. આ ગામની અંદર 5 થી 7,000 માણસો રહે. કુદરતને કરવું અને આ ગામની અંદર એક આંધળો માણસ રહીએ અને એક લંગડો માણસ. આ બે સાથે રહેતા. એક દિવસ બરાબર આ ગામની અંદર આગ લાગી. હવે આવા લોકો કામ કાયમ કરતા જ, ખાવાનું પીવાનું. આંધળો પોતાની રીતે કર્મ કરે, લંગડો પોતાની રીતે કામ કરે. એમાં એક દિવસ આ ગામની અંદર આગ લાગી. આગ લાગી એટલે માણસો બધા માંડ્યા આગા પાછા ભાગવા. હવે એક લંગડો માણસ હતો, એ રાયડું પાડતો હતો કે ભાઈ બચાવો મને કોક. આંધળો માણસ રાયડું પાડતો હતો, કોક મને બચાવો. પણ સૌ પોતપોતાની રીતે પોતપોતાના છોકરાઓને, પોતપોતાને જાન, પોતપોતાના માલ સામાન લઈ અને ભાગવા લાગ્યા. હવે વૈધા આવડા બે, એક આંધળો માણસ વૈધો અને એક લંગડો માણસ વૈધો. આંધળા માણસને જાવું હતું, પણ જાવું કઈ બાજુ? લંગડા માણસને જાવું હતું, પણ એ હાલી નહોતો એકતો. પછી બે જણાએ વિચાર કર્યો. એટલે જે લંગડો માણસ હતો ને, આંધળા માણસને કહેવા લાગ્યો કે હવે આપણે બે એક કામ કરી. ગામના તો હોની રીતે જતા રહ્યા, આપણે બે વૈધા છીએ અને આગ હમણાં મોટી થઈ અને આપણને બેને ભરખી જાય છે. એટલે હવે તું એક કામ કર, તું મારી પીઠ ઉપર બેસી જા. આંધળા માણસની પીઠ ઉપર લંગડો માણસ બેસી ગયો. લંગડા માણસની આંખું અને આંધળા માણસના પગ. કારણ કે આંધળો હતો પણ હાલી બરાબર શકતો હતો અને સાંભળતા તો બે હતા જ. એટલે જેમ ઓલો લંગડો માણસ આંધળા માણસને માર્ગ બતાવતો જાય, એમ આંધળો માણસ માર્ગે દોડ્યો જાય. અને લંગડો માણસ પોતાની પીઠ ઉપર બેઠેલો, એટલે એને કાંઈ હાલવાની જરૂર નહોતી. એટલે આ બે જણા પોતાનું સ્વાભાવિક રીતે બચાવ તો કરી લીધો. હવે આના ઉપરથી બોધ આપણને એટલો લેવો પડે કે જો આપણને ઘરડા માણસની આંખ મળી જાય, ઘરડા માણસનો સ્વભાવ મળી જાય, ઘરડા માણસ આપણને આંખેથી જે કાંઈ બતાવે એ માર્ગ ઉપર તમે હાલ્યા જાઓ તો તમારું જીવન કોઈ દી બરબાદ ન થાય. પણ આપણે ઘરડા માણસની અત્યારે કંઈ કિંમત કરતા નથી. આપણને એમ થાય કે હવે એ ગઈઢા માણસને શું પૂછવું, પણ પૂછ્યા વગર કાંઈ કરાય નહીં. કારણ કે ગઢપણની અંદર જેટલું એને અગાઉથી જોયેલું હોય એટલું આપણે જોયું ન હોય. એટલે યુવાનના પગ અને ઘરડા માણસની આંખ, જો આ બે આપણને મળી જાય તો ગમે એવી મુશ્કેલીમાંથી તમે પાર પડી શકો. ગમે એવી મુશ્કેલી હોય તો તમારી જિંદગી સારી જાય. એટલે ઘરડા માણસની આંખ એટલે ઘરડા માણસનો અનુભવ, અને યુવાનનું કામકાજ કરવાનું એટલે એના પગ. કારણ કે એ ગમે ત્યાં જવું હોય તો જઈએ કે ઘરડો માણસ જઈ ન શકે. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે જે ઘરડા માણસનો અનુભવ લઈ અને જો યુવાન આ માર્ગે હાલે તો તમારી પેઢી સુધરી જાય, તમારી પેઢીની અંદર કાંઈક મળી જાય. અને એના ઉપરથી આપણને એવું જાણવા મળે કે જ્યારે પાણી આવે ત્યારે તમારે પાળ બંધાય નહીં. એટલે પાળ બાંધવી હોય તો પહેલેથી બાંધવી પડે. કારણ કે દુઃખ આવે
પછી જ્યારે તમે પાળ બાંધવા જાઓ અથવા તો તરસ લાગે ત્યારે તમે કૂવો ખોદવા જાઓ તો ઘણી વાર લાગી જાય. એટલે આના ઉપરથી તમારે યુવાનોને એટલું શીખવાનું કે ઘરડા માણસને પૂછી અને આગળ હાલો, એવી મારી ભાવના સર્વેને હું વિનંતી કરું છું. સીતારામ.